કલાક ખોટી કરવાના હે એ પણ આ દેવ રાજી થાય તો હો ભાઈ તમારો ને મારું હેડેવું ને આ જો કદાચ ભુવાની આંતળી હરખીને બોલી દઈ તો સમજો કે પાર મેલી દઈશ જરૂરથી જાના જા જા બેઠી જ હલાયો સમય એ મારી પંચો શબાના મહેમાનો સમય રામલીન દેવગાદીએ ધૂણું હું એક ગરીબ રાવણની માતા હું બોલીને કદી બીજું બોલતી નહીં પણ કદાચ આ દેરનો રસ્તો કરજો અને બોલું એટલા સમયમાં જો કદાચ ઘોડીઓ ના બંધાવ મારું નામ સધી દેરું નહીં જો કદાચ ત્રીજી વખત 30 ની કલમ લઈને આવી ઠાકોર અને મારું નાકું ઠેડુંથી પકડતી આવ્યું તે આ દેરાનું નામ બહાર પાડો પણ એની મેળી મોર થાય બસ પંજો સભાએ રામદેવ દેવગાદીએ ધૂણવાયું એને ચાઉન્ડ મોર થાય કહેતા કહેતા મેળી ઝડપ મારીને બેહી દે જીભાને કે હું ચાઉન્ડ ને પૂછીને હેડી હું અને નાકું મારું 100 વર્ષે ખોટું નહીં મેળી શંકરભાઈ વેણ ગણ્યો હોય પણ મારા સધીના રામ 20 કરે 22 પૂરા કરે લ્યા બોલી કદી બીજું નહીં બોલું લ્યા તે આ તારા ભવાની ચાઉન્ડ કહેતા પેલા હાજર પૂરી સાક્ષી કરી દીધી મને હે ભાઈ બહુ બીજો મહિનો હે ને કઈ તારીખ હે 6 હે બહુ ભાઈ ભણેલો હે ને આજની તારીખ વાર સમય લખી નાખ ઠાકોર શું કહું કે આજની તારીખ આજનો વાર ને આજનો સમય સોગડ્યું લખી નાખ અને સમય બને અને કદી જો ભગવાન જોડે ભીખ માગીને પૂરું ના કરી આલો મારું નામ સતી દેરું નહીં કોણ ખમા થશે જો દીવો કર્યો ના કરી આલો મારું નામ સતી દેરું નહીં સારું થશે જો કદી નાખું જઈ તો પાર મેળવી દઈશ અને આરવી ટાપુ તો ઘણા ટાઈમ પહેલા થઈ જવાનું હતું પણ તમને રૂપિયાના બરમાં દેખાણું નહીં ન કે આટલો ટાઈમ થોત નહીં પહેલા તે આ મેળી જેવું નાકું પકડીને ભુવા હાચું ખોટું ભાઈ હે જગત કરે ના કરે પણ ધણી બંધેલો હે તે આ મેળી નું નાકું પકડશો ને તો ગાડો દીકરો ના આલો મારું નામ સતી દેરું નહીં આ દીકરો આલો એટલે મારા સતીના બંધેલા મારા સતીના પારે પોગજો અને પછી તમારા ગામની અંદર આ તમારે જ્યાં કેના દીરું એને જગ્યા આલજો ભાઈ બિહારવું પડશે આવું મારું સતીનું કેવું થાય તો તમારી 100 વર્ષની ભૂખ મટાડી દઉં એ ભાઈ બર ભો લે ભાઈ એક ખમાનો બેન આલું હું જો તારી ચાઉન્ડ સાક્ષી ભરતી છે જોજે 18-12 માં ફરવા વાળી માતા હું દુનિયામાં 18-12 ભુવા ગણે ના ગણે પણ હું જોટાણિયાની માતા હું 18-12 પર દુનિયામાં ફરું પણ આજ મેળી જો સાક્ષી ભરતી હોય અને આ મેળી મારા ભેગી ઉભી રહેતી આ પંચની માતાઓ મારા સતી ભેગી ઉભી રહેતી હોય તો ગાડો એને ચાઉન્ડ લઈને ઉતર્યા વગર નહીં રહું જેમ કે ચાઉન્ડ મારા ભેગી ઉભી રહી મારો ગરહાળ કર્યો અને મારા સપારસમાં ઉભી રહી છે મૂકો તાણ હે ભાઈ જોજે પણ હો ખમા કહેવાની હે દાણો પડે લઈ લીધું લઈને અંદર મેળતો હે ભાઈ વરભો ચમકે 18-12 ની વેલ્યુ કાઠું અહીંયા કોક જ હાથ નાખે ભાઈ પોચામાં હવ હાથ નાખે હે પ્રભુ એક કોણ પાડશે બે માંથી કો હડો ગયા તમારા બે માંથી તમારું ઉપરાંત લેના શું છે તમને કેવું તમારું તો અલગ હે બે માણાની વાત છે એટલે હું ભાઈ કહું કે એમનું ઉપરાંત લઈને બોલે ને કે આ પાર છે એ મારી કદાચ જો આ બૂન પર તને ભરો હોય આ બૂન ખાડાની ધારે ઉભી રહેતી હોય અને ખમા કહેતી હોય
તો માં ચાઉં તું વેણ થવા દેજે અને એક ઝટકે મળી કલમ કેવરાઈ દેજે વાત પૂરી થઈ જાય બરાબર ને પડે એ પાછો લઈ લો એ લઈ લો હાથમાં ગણી લો એના વગર નાકું ને જડે એવું આંસુ બંધ કરીને ઉભી રહી હતી પેલા દાડે ઠાકોરને પૂછો ખાવ પેલી એને મોર કરે કે તું 4 ડગલા મોર થાય હેડશે ને કદી હેડવાનું નહીં કશું પણ આ તો કેવું હે બધું તાપ ના કીધું આ એ હું આવી ગયો એવું નહીં મળી વધે પકડ બતાવો થયો તમારે તો બોલા કે કલમ મારી તોડ નાખી તમે હેર નહીં કરો માથે ચડાવવાનો મેં છો ને પડું અગાઉથી તો ટકોર કરું 18-12 માં દુનિયા ફરું અને ચાવણ ને મોર કરું એટલે ગમે એવું કાઠું હોય તો પાર મેલ્યા વગર ના રહે માથે ચડાય તો બે જણા કલમ લઈ કશો વાંધો નહીં તમે તાર માથે ચડાવો તમારા માથે